પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજ્યમાં આજે ધોરણ 12ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષાનું આયોજન. રાજ્યભરમાં 1,29,000 જેટલા વિદ્યાર્થીઓ આપી પરીક્ષા. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી, પેરામેડિકલ માટે લેવાય છે પરીક્ષા. બોર્ડ અને ગુજસેટના પરિણામ આધારે તૈયાર થાય છે મેરિટ. સુરતના 84માં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલના હસ્તે જળસંચયના કામનું ખાતમુહૂર્ત. મોરા ગામે જનભાગીદારીથી જળસંચયના કામોની કરાવાઈ શરૂઆત. પાટીલે કહ્યું, સમગ્ર દેશમાં સુરત જિલ્લો જળસંચયમાં પ્રથમ આવશે. દેશમાં જળસંચય માટે 8.5 લાખ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા. સુરત જિલ્લામાં 37,000 સ્ટ્રક્ચર બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો. વંદે ભારત ટ્રેનને મળ્યું આણંદમાં સ્ટોપેજ. સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય રેલવે મંત્રાલયે લીધો નિર્ણય. સાંસદ મિતેશ પટેલ દ્વારા વંદે ભારત ટ્રેનનું પૂજન કરવામાં આવ્યું. અગાઉ માત્ર અમદાવાદ, વડોદરા અને સુરતમાં જ હતું સ્ટોપેજ. મહેસાણા મહાનગરપાલિકા માટે લોગો ડિઝાઇન કરવા માટે તંત્ર દ્વારા અનેક સ્પર્ધાનું આયોજન. જેમાં રોહિત પટેલ અને વિરેન સથવારાએ બનાવેલા લોગોની મહાનગરપાલિકા માટે પસંદગી કરવામાં આવતા મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો જાહેર કરવામાં આવ્યો. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે મહાનગરપાલિકાનો લોગો લોન્ચ કરવામાં આવ્યો. મહેસાણામાં જુવેનાઇલ ડાયાબિટીક બાળકો માટે દેશનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે અમલમાં આવ્યો પાયલોટ પ્રોજેક્ટ. મહેસાણામાં કુલ 253 જુવેનાઇલ ડાયાબિટીક બાળકો છે. તમામ બાળકોને સરકારી ખર્ચે અપાઈ ઇન્સ્યુલિન પેન. ડાયાબિટીક બાળકોની સારવાર અને સ્વાસ્થ્યનો ખર્ચ સરકાર ઉપાડશે.